ત્રિનંદન હશે એને જ દ્રૌપદી વર્ષે. નારદજી તો અંતર્ધ્યાન થઈ ગયા. દાસીઓએ આવીને આવું કહ્યું અને આ શબ્દ કર્ણએ જ્યાં સાંભળ્યા ત્યાં તો કર્ણ થર 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 ધ્રુજવા માંડ્યો કે મને આટલા બધાની વચ્ચે દાસી પુત્ર કહીને મેણું માર્યું, શંખનાદ કરી અને એને આ શબ્દો સંભળાવ્યા. અપમાન લાગ્યું. મનમાં એમ થયું કે મત્સ્યવેદ કરવો જ નથી અને હું મત્સ્યવેદ કરું છતાંય કન્યા મને ન વરે, મારે વરાવીએ નથી, પણ આટલા બધા ક્ષત્રિયોની વચ્ચે આ કન્યાએ મને મેણું માર્યું એમ વિચારી અને જેવી રીતે ચડ્યો તો એમ જ ફરીવાર સ્તંભને બાથ લઈને સુસવાટા કરતો પાછો નીચે ઉતરી ગયો. અને નીચે ઉતરતા પહેલાં સેવકોએ પાટિયું મૂક્યું એટલે પાટિયા ઉપર પગ મૂકી અને તરત જ પોતાને સ્થાને જઈને બેઠો અને કહેવા માંડ્યો કે આ કન્યાએ તો મારી કિંમતના કાંકરા કર્યા. દુર્યોધન કહે છે કે તું ઉતરો શા માટે? કન્યા સાથે તો મારે વરવાનું હતું. કર્ણ કહે છે કે મારાથી મત્સ્યવેદ થાય એવું જ નહોતું. મારું હૃદય ધ્રુજવા માંડ્યું અને હવે તો બીજું કોઈ ચડે એવું છે નહીં, માટે જેમ તેમ કરીને કન્યા તને જ પરણાવશે. અને જોઉં છું કોઈ પણ મત્સ્યવેદ કરવા માટે ચડે તો હું પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું કે મત્સ્યવેદ કરે એટલે મારા બાણથી હું એને વીંધી નાખું. અને ગમે તેમ કરી અને એ કન્યાને દુર્યોધન તું મારો મિત્ર છો એટલે તારી સાથે જ પરણાવું અને મને જે મેણું માર્યું છે એની મેણાનો હું એને જવાબ દઈ દઉં. કર્ણ અતિશય ક્રોધે ભરાણો છે. હવે આ બાજુ દ્રુપદ રાજાને મૂંઝવણ થઈ કે હવે મારે રસ્તો શું કરવો. એટલે દ્રુપદ રાજા અતિશય મૂંઝાણા. કર્ણ જ્યારે નીચે ઉતરી ગયો ત્યારે બલરામજીને એમ થયું કે બીજું તો બધું ઠીક, પણ બિચારા દ્રુપદે આટલી બધી મહેનત કરી એનું શું? એટલે બલરામજી ભગવાનની બાજુમાં બેઠા હતા. ભગવાનના કાનમાં કહે છે કે મહારાજ સાંભળો, દ્રુપદ રાજાની મહેનત બધી પાણીમાં જાય છે અને એ ઝેર પીને મરશે, માટે જો તમે મને કહો તો હું ઊભો થઈને મત્સ્યવેદ કરી અને દ્રુપદ રાજાની આબરૂ સાચવું. ત્યારે ભગવાન કહે છે કે મોટા ભાઈ તમે વિચાર કરો, તમે મારાથી મોટા છો. નાનો ભાઈ બેઠો હોય ત્યાં સુધી મોટા ભાઈએ પરણાય નહીં અને આ નાના નાના મારા દીકરાઓ કેટલા બેઠા છે અને તમે એના દાદા થઈને કન્યાને પરણશો? એટલે બલરામજી મહારાજને એટલી બધી શરમ લાગી. બલરામજી નીચું જોઈ ગયા. પછી બલરામજી કહે છે કે ભાઈ મને એમ થાય કે આ વખતે જો આપણા ફૈબા કુંતાજીના દીકરા હોત તો દ્રુપદ રાજાને નીચું જોવું ન પડે અને હજી અત્યાર સુધી સોનાની માછલી સ્તંભ ઉપર ટકી જ ન હોત, ત્યારની નીચે નાખી હોત. ભગવાન કહે છે કે એની તો આપણે આશા શું રાખવી, પણ મોટા ભાઈ ખાલી હું તમને પૂછું છું કે 5માંથી એકેય કુંતાજીનો દીકરો જો તમને બતાવું તો તમે એને શું આપો? ત્યારે બલરામજી કહે છે કે અત્યારે હોય નહીં, પણ છતાંય તું પૂછે છે. જો તું મને એક પણ કુંતાજીનો પુત્ર બતાવે તો આજ સુધી મારું કરેલું તમામ પુણ્ય હું એને આપી દઉં. ભગવાન કે એમ નહીં, મને વચન આપો. બળદેવજી કહે છે કે જા, વચન આપ્યું, બસ ક્યાં છે મને બતાય. ત્યારે ભગવાન હસતા હસતા કહે છે કે મોટાભાઈ તમે નાના છોકરા જેવું કરો છો. એ તો 3 વર્ષ પહેલાં બળી ગયા લાક્ષા ગૃહમાં, એ અત્યારે ક્યાંથી હોય? ત્યારે બલરામજી આંખ કાઢીને કહે છે કે આવડો મોટો થયો પણ તારે મજાક કરવાની ટેવ હજી ગઈ નહીં. પછી ત્યાંથી ભગવાન રાજસભામાં ગયા. ભીષ્મ, વિદુર, દ્રોણ, કૃપાચાર્ય નીચું જોઈને બેઠા છે. ત્યાં ભગવાન આવ્યા એટલે ભીષ્મ દાદા કહે છે કે મહારાજ આ દ્રુપદ રાજાનો ખર્ચો ધૂળ દાણી થશે. દુર્યોધન પડ્યો અને અમારું બધાનું નામ બળ્યું, પણ અત્યારે મારા પાંડુ પુત્રો જો હોત ને તો એ 4 ચાંદ લગાવી દેત આ પ્રસંગમાં, પણ અમારા હીરા જેવા 5 પુત્રોને આ દુષ્ટએ લાક્ષા ગૃહમાં સળગાવી દીધા. ભગવાન હસતા હસતા કહે છે કે ભીષ્મ એ પાંડવો 5માંથી એકેય જો તમને બતાવું તો તમે શું આપો? ત્યારે આ 4 સત્યવાદી પુરુષો ભીષ્મ, દ્રોણ, વિદુર ને કૃપાચાર્ય એ 4 કહે છે કે જો તમે અત્યારે અમને બતાવો તો આજ સુધી કરેલા અમારા તમામ સુકૃત અમે એને આપી દઈએ. ભગવાન ખડખડાટ હસીને કહે છે કે દાદા 3 વર્ષ પહેલાં તમે કાંઈ ધ્યાન રાખ્યું ને દુર્યોધનને એને લાક્ષાગૃહમાં બાળી દીધા, અત્યારે ક્યાંથી હોય?
ભીષ્મ પિતા કહે છે કે શાબાશ છે તમને, આ વૃદ્ધાવસ્થા આવી તોય પાછી મારી મશ્કરી તમે કરો છો ભગવાન, કે આ તો ખાલી મજાક કરું છું એમ કહી અને ભગવાન પોતાને આસને જઈને બેઠા. ભક્તને માટે ભગવાનને અતિશય ચિંતા થાય છે. દ્રુપદ રાજાને એમ થયું કે ખોટે ખોટું બધું ચિત્રું ને આટલા બધાને બોલાવ્યા, મારી કિંમતના કાંકરા થયા. દ્રુપદ રાજા સભામાંથી ઉઠીને પોતાના રાજમહેલમાં ગયો. 7મે માળે જઈને ઝેરનો પ્યાલો ગળ્યો કે ઝેર પી અને મરવું. વ્યાસજી ઉપર ક્રોધ ચડ્યો કે મને આવો રસ્તો બતાવ્યો, અને જ્યાં પ્યાલો મોઢે માંડવા જાય એ જ વખતે વ્યાસ ભગવાને આવીને થપાટ મારીને પ્યાલો નીચે નાખી દીધો. અને કહે છે કે આપઘાત કરવાનું કાંઈ કારણ? તો કે દુનિયામાં તમે મારી જાતને વગોવી આવો ઉપાય બતાવીને તમે જતા રહ્યા અને મોટા મોટા સ્તંભ ઉપર ચડીને પડ્યા, તો હવે મારે રસ્તો શું કરવો? ત્યારે વ્યાસ ભગવાન કહે છે ઘણા બધા ક્ષત્રિયો સભાની અંદર બેઠા છે, અને જેટલા ઊભા થયેલા ને રાજા એકેય તારી કન્યાને લાયક નહોતા એટલા માટે પડ્યા છે, અને જે લાયક છે સભાની અંદર બેઠા જશે, પણ જેને કન્યા વરવાની ઈચ્છા ન હોય એવી રીતે ઊભા ન થાય. માટે તું સભાની અંદર જઈ અને એવું કહેજે કે જેટલા ક્ષત્રિયો છે, જેટલા ઋષિમુનિઓ છે, બીજા રાજાઓ, રૈયત જે કોઈ બેઠા છે, એ કોઈની પણ વચ્ચે કોઈ પણ ક્ષત્રિયનો દીકરો પોતાની જાત છુપાવીને જો બેઠો હોય, મારે એના રૂપ રંગ એનું કાંઈ કામ નથી, ગમે તેવો હશે, પણ જો જાત છુપાવીને બેઠો હોય તો એની માથે હું બ્રહ્મ હત્યાનું પાપ મૂકું છું. અને આવું કહીશ એટલે કોઈ પણ ક્ષત્રિય બેઠો હશે તો એ તરત જ ઊભો થશે. વ્યાસ ભગવાન અદૃશ્ય થયા અને દ્રુપદ રાજાએ કહ્યું કે એક વખત કહીજો, જો એવું નહીં થાય તો હું નિશ્ચય આત્મહત્યા કરીશ. આમ વિચારી અને પાછા દ્રુપદ રાજા સભામાં આવ્યા, પોતાના દ્રોણિત ગોરને સાથે લીધા અને સભાની અંદર જઈને કહે છે કે મારે રૂપ રંગ સત્તા સંપત્તિ વગેરેનું કાંઈ કામ નથી, પણ કોઈ પણ ક્ષત્રિયનો બચ્ચો જો આ સભાની અંદર પોતાની જાત છુપાવીને બેસી રહે તો એને માથે બ્રહ્મ હત્યાનું પાપ મૂકું છું. એનામાં મત્સ્યવેદ કરવાની શક્તિ હોવા છતાં ઊભો ન થાય તો એને બ્રાહ્મણ માર્યાનું પાપ લાગે. યાદવો બધા વિચારમાં પડ્યા કે બીજું તો કોઈ છે નહીં, આપણામાંથી પણ એવું કોઈ મત્સ્યવેદ કરે એવું છે નહીં. યદુકુળમાંથી કોઈ ઊભું ન થયું. ત્યાંથી રાજા આક્રંદ કરતો ક્ષત્રિયોની જ્યાં સભા બેઠી છે ત્યાં જઈને આ પ્રમાણે કહ્યું, તો એમાંથી પણ જ્યારે કોઈ ઊભું ન થયું, વિચાર કરે કે આ ક્ષત્રિયોની સભા તો પૂરી થઈ ગઈ. પણ વ્યાસ ભગવાને કીધું છે કે બ્રાહ્મણોની સભામાં જાજે તો એક વખત જાઉં એમ વિચારી અને બ્રાહ્મણોની સભામાં જઈને એમ કહ્યું કે મારે રૂપ રંગનું કાંઈ કામ નથી, ખાલી મારે ક્ષત્રિય જોઈએ, અને જાત છુપાવીને બેસે તો બ્રહ્મ હત્યાનું પાપ છે. અને એ જ વખતે ધર્મ રાજાના કાન ચમક્યા. તવ ધર્મ કહે અર્જુન વીરા, વિચાર કરો દિલ સાથે જી, જાત છુપાવીને આપણ બેઠા, પાપ આપણે માથે જી. બીજા કોઈ બેઠા કે ન બેઠા નથી ખબર, પણ આપણે આપણી જાત છુપાવીને બેઠા છીએ, માટે પાપ તો આપણી માથે આવે. ત્યારે ભીમસેન કહે છે કે સાચી વાત છે મોટા ભાઈ, પાપ આપણને લાગે, તમે જો મને આજ્ઞા આપો તો હું ઊભો થાવ. ધર્મરાજા ના પાડે છે. ધર્મ કહે તમે બેઠા બેઠા, ગુણ ગોવિંદના ગાવો જી, અર્જુન વીરા કુળના હીરા, ઉઠો ઊભા થાવો જી. ભીમ કહે છે કે ભલે મોટા ભાઈ અર્જુન ઊભો થાય તોય પણ મને કાંઈ વાંધો નથી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે અર્જુનના હાથે મત્સ્યવેદ થાય. વૈશંપાય મને કહે છે કે હે જન્મેજય, ધર્મરાજાની આજ્ઞા થતાં ઇન્દ્રપુત્ર અર્જુન તરત જ ઊભા થયા, પણ ઊભા થયા એની સામે કોઈ જોવા રાજી નથી. દાઢી મૂછના વેર વિખેર વાળ, મસ્તકના વાળનું તો કાંઈ ઠેકાણું નથી. વસ્ત્રના કલરને પણ ખબર ન પડે એવા મેલા ઘેલા સુરવાળ પહેરો છે, ઉપર લાંબુ કુર્તું છે અને માથે મોટું ફાળિયું બાંધ્યું છે. કાપડીના વેશમાં
અને ઊભો થયો, પણ મોઢે અખંડ ભગવાનનું સ્મરણ કરે છે. દ્રુપદ રાજા વિચાર કરે કે આ રાંકા જેવો કોણ ઊભો થયો. બ્રહ્મસભામાં આગળ આવીને ધ્રુમ ઋષિને અર્જુન પગે લાગે છે કે મહારાજ, હું તમારી સાથે આવ્યો છું, માટે મને આજ્ઞા આપો તો હું સ્તંભ ઉપર ચડી અને મત્સ્યવેદનું કામ કરું. તમારા પુણ્ય પ્રતાપે મારાથી મત્સ્યવેદ થશે. ધ્રુમ ઋષિ તો સામું સામું જોઈ રહ્યા, કાણે મારી આબરૂ લીધી. મેં ના પાડી હતી તોય મારા વિદ્યાર્થીઓએ મારી પાસે એને બેસવા દીધો. કોક વિચાર કરશે, ધ્રુમ ઋષિ આવો માણસ સાથે રાખતા હશે, જેના મોઢા ઉપર જરાય તેજ નહીં, 3 વર્ષથી લાક્ષાગૃહમાં બળ્યા પછી જે જંગલની અંદર ફરતા હોય, ખાવા પીવાના, ઓઢવા પહેરવાના ઠેકાણા નહીં. વિદ્યાર્થીઓને બધાને નવાઈ લાગી કે આ ગુરુ આગળ જઈને આજ્ઞા કેમ માગે છે, સાચું હશે કે ખોટું. અને કાંઈ પણ થાય, એવે અંતરયામી ઉઠીને આવ્યા બ્રહ્મ સભાયજી, એટલે મને પૂછવા ચાલો સામો દ્રુપદરાયજી. ભગવાનને જોયા એટલે દ્રુપદ એકદમ ભગવાન આગળ જઈને કહે છે કે મહારાજ, આ કોણ ઊભું થયું? ભગવાન હસતા હસતા કહે છે કે તારો જમાઈ ઊભો થયો. દ્રુપદ રાજાને તો બહુ દુઃખ થયું. દ્રુપદ કહે છે કે એ કૃપા નિદાન જરાક વિચારીને બોલો, આજ ગિરધારી ગેલા થઈ ગયા છે, જેમ આવે એમ બોલે છે. ડાપણ તમારું હવે મેં જાણ્યું, કટુવાણી થઈ કેવી જી, પ્રભુ કહે ખોટું પડે તો કરીશ મારો બનેવી જી. કદાચ ખોટું પડશે તો દ્રુપદ મારી બેનને હું એની સાથે પરણાવીશ, મારી વાત ખોટી નથી. દ્રુપદ વિચારમાં પડ્યો કે ભગવાન શું બોલે છે, કાંઈ સમજાતું નથી. બંને સાથે મળી અને ધ્રુમ ઋષિની પાસે ગયા અને કહે છે કે આ કોણ છે? ભગવાન મશ્કરી કરતાં કરતાં કહે છે કે ઋષિ તમારો મિત્ર હોય એવું મને લાગે છે, કેવો તેજસ્વી અને કેવો રૂપવાન દેખાય છે. ત્યારે ઋષિની આંખમાં આંસુડા આવી ગયા. ભગવાન જેવા જો મારી મશ્કરી કરતા હોય તો બીજા તો શું કરે? ભગવાન કહે છે કે તમે એને ઓળખો છો ને, ઓળખતા હો તો જ આટલી મોટી સભામાં હું ભગવાન બેઠો છું, મને પડ્યો મૂકીને તમને પહેલાં પગે લાગવા આવ્યો, માટે આ છે કોણ? ધ્રુમ ઋષિ તો રડવા માંડ્યા અને અર્જુનને જેમ આવે એમ કહેવા માંડ્યા. પછી ભગવાન કહે છે કે હવે તમારી આગળ આજ્ઞા, મારી આગળ તો માગતો નથી, નહીંતર તો હું કહું જાય એમ. ખાલી જા કહેવામાં તમારું શું જાય છે? ધ્રુમ ઋષિ કહે છે કે હું જા કહું અને એનાથી જો કામ ન થાય તો મારું વચન મિથ્યા જાય. ભગવાન કહે છે વચન મિથ્યા નહીં જવા દો. ધ્રુમ ઋષિ કહે છે કે હે દ્વારકાના માલિક, તમે ઓળખો કે હું ઓળખું? 6 મહિનાથી અમારી બાજુમાં ઝૂંપડી બાંધીને રહે, વનમાંથી કોઠા બોરા લાવીને ખાય, નદીમાં એક વખત જઈને નાય. અમે આશ્રમમાં એને ઘૂસવા ન દઈએ એટલે બહાર બેઠા બેઠા હરિગુણ ગાય. ખાવા પીવાના ઉદારા, એનું શરીર તો જો ચાલે તોય વળ ખાય છે. કોઠા બિલા વીણીને ખાનારામાં શક્તિ શું હોય? પણ આજ રૂપાળી કન્યા જોઈને એને વરવાનું મન થઈ ગયું ને તમે મને આજ્ઞા આપવાનું કહો છો? ભગવાન કહે છે કે આજ્ઞા આપો ને બીવો છો શા માટે? એટલે ઋષિ ક્રોધ કરીને કહે છે જા, તારા હાથે મત્સ્યવેદ થાય, મારા આશીર્વાદ છે. ભગવાન કે બસ આટલું તો બહુ થઈ ગયું. એટલે તરત જ અર્જુન ત્યાંથી ચાલતા થયા. આખી સભા જોઈ રહી છે કે આ કોણ છે. જળકુંડની પાસે જઈ અને અર્જુન ઊભા. ભગવાન દ્રુપદને કહે છે કે એની પાસે તું રહેજે, હું મારા આસને જઈને બેસું છું અને એને જે વસ્તુ જોઈએ એ તું આપજે. ભગવાન અર્જુનની એટલી બધી ચિંતામાં છે. એમ કહીને આસને બેઠા, છત્રપતિ તવ ઉચરેજી, જુઓ મામા દ્વારિકા વાળો, કાળીઓ દોડા દોડ કરે જી. આને કન્યા વરવાની નથી ને આ કેમ દોડા દોડ કરે? અહીંયાથી અહીંયા જાય ને અહીંયાથી અહીંયા જાય. મામા કહે છે કે ભલે ને ગમે એટલા ફાંફા મારે, હવે કોઈના હાથે મત્સ્યવેદ થવાનો નથી. અને આ રાંકા જેવો માણસ ઊભો જે થયો એને તો ધનુષ પકડતાય પણ આવડે નહીં. પણ હવે જંગલી કાયમ તાડના ઝાડવાએ ચડતો હોય તો એને એમ કે થાંભલે પણ ચડી જાયશ, માટે જે થાય એ તું જોયા કર.
અર્જુન ઊભા થઈ અને થાંભલા પાસે ગયા. હવે આ જે ઉપરથી પડેલા બરોબર સામે જ પાટિયા નાખેલા ને બેઠેલા, તે દુર્યોધન મટકું માર્યા વગર આમનામ સામે ને સામે જોઈ પછી મામાને કહે છે કે મામા આને અર્જુનનો અણસાર નથી આવતો, મને તો આ અર્જુન જેવો લાગે છે. ત્યારે મામો કહે છે કે ગાંડા તારી બુદ્ધિ આવીને આવી રહી, એને તો 3 વર્ષના વાણા વાગ્યા, અત્યારે એની રાખોડી પણ નહીં રહી હોય. દુર્યોધન કહે છે કે સાચું મામા, હવે મને વ્યામ નથી, પણ નહીતર મને આ મોઢા ઉપરથી એવું લાગેલું. શકુની કહે છે કે તને માણસ ઓળખતા ક્યાં આવડે છે? અર્જુન જ્યારે જઈને ઊભા ત્યારે દ્રુપદ રાજાએ કહ્યું કે તમારે જે જોઈએ તે માગો. ત્યારે અર્જુન કહે છે કે મારે ખાલી ધનુષ્યને બાણ 2 જોઈએ છે. એટલે દ્રુપદ રાજાએ સેવકોને આજ્ઞા કરી અને સેવકોએ 25-30 ધનુષ્ય બાણ લાવી અર્જુનની સામે મૂક્યા. ત્યારે અર્જુન કહે છે કે આ એકેય ધનુષ્ય બાણ મારે કામના નથી, મને કર્ણના ધનુષ્ય બાણ જો અપાવો તો હું મત્સ્યવેદ કરીશ. એટલે દ્રુપદ રાજા કર્ણ પાસે જઈ અને ધનુષ્ય બાણ માગે છે કે મારું કામ થાય માટે કર્ણ મને ધનુષ્ય બાણ હે છત્રપતિ તમે અપાવો. ત્યારે દુર્યોધને ના પડી. દુર્યોધન કહે છે કે એને જોતા હોય તો ઘણા ધનુષ્ય બાણ છે, પણ કર્ણના તો ધનુષ્ય બાણ નહીં જ મળે. અને આ દુર્મતિ કોણ જાણે કઈ જ્ઞાતિનો હશે ને એને અમારા ક્ષત્રિયના આયુધ આપવામાં આવે. દ્રુપદરાય વિચાર કરે કે હવે શું કહેવું, ભગવાન પાસે આવ્યો. એટલે ભગવાન ઊભા થઈ અને છત્રપતિને કહે છે કે છત્રપતિ તમારી પાસે કર્ણ ધનુષ બાણ કર્ણના માગે છે તો આપો ને. અને તમને એવું નથી લાગતું કે ચાલે છે તોય પગ આંટીએ ચડે છે, આનાથી શું મત્સ્યવેદ થવાનો? અને એને બહુ મમ્મત છે. તમને કન્યા વરે તો એમ થાય કે મત્સ્યવેદ કર્યા વગર છત્રપતિને પરણાવી અને રાજાને નીચું જોવાનું થાય, માટે એ શું થાંભલે ચડવાનો? ચાલે તો એના પગ મળાઈ જાય છે, તો તમે એને આપી દો ધનુષ બાણ. અને તમે એટલો વિચાર કરો, તમારે જો કન્યાને વરવાની ઈચ્છા હોય ને તો દ્રુપદ રાજા આગળ એક કાગળ મંગાવો અને એ કાગળની અંદર એવું લખો કે આ જંગલી જેવો છે એને હું કર્ણના ધનુષ બાણ અપાવું. અને એ ધનુષ બાણ આપ્યા પછી જો એનાથી મત્સ્યવેદ ન થાય તો તમારે મત્સ્યવેદ બંધ રાખીને દ્રૌપદીને મારી સાથે પરણાવી. આ તો રાજી થઈ ગયો. મામાને કહે છે કે મામા મારે એમ કે દ્વારકાવાળો સામે છે, પણ આ તો આપણે પક્ષમાં છે. તમારી વાત સાચી, બીજા કોઈથી મત્સ્યવેદ નથી થયો તો આનાથી તો કાંઈ થવાનો નથી. દ્રુપદને કહે છે કે તાંબાનું પતરું લેતો હોય. તરત જ તામ્ર પત્ર લાવવામાં આવ્યો અને એના ઉપર લેખ કરાયો કે આ માણસને કર્ણના ધનુષ બાણ આપું છું, અને એના હાથે જો મત્સ્યવેદ ન થાય તો મત્સ્યવેદનું કામ બંધ રાખી અને દ્રૌપદીને દુર્યોધનની સાથે પરણાવી આવો લેખ કરી નીચે દ્રોણિત ગોર અને દ્રુપદ રાજા એની સહી કરવામાં આવી. અને દુર્યોધન હોશિયાર ભગવાનને કહે છે કે તમે સાક્ષીમાં સહી કરો. એટલે ભગવાન અને બલરામજી મહારાજે પણ સહી કરી છે. દુર્યોધન પ્રસન્ન થયો અને આ બાજુ કર્ણના ધનુષ્ય બાણ અર્જુનને આપવામાં આવ્યા છે. અર્જુન આયુધ લઈ ડાબે ખભે આયુધને ભેરવી ભગવાન સિંહાસનમાં બેઠા છે એની સામે નજર કરી અને વંદન કર્યા. દુર્યોધન વળી કહે છે કે મામા જ્યારે અર્જુને વડવેદન કર્યું ને ત્યારે કર્ણના જ ધનુષ બાણ માગ્યા હતા, અને અત્યારે કર્ણના માગ્યા એટલે આ અર્જુન તો નહીં હોય ને. ત્યારે મામો કહે છે કે તું એટલો વિચાર કર કે અર્જુન હોય તો ભીમ ક્યાંય ઢાંક્યો રે ખરો? ક્યારનો આવીને તારી બોચી દબ્બી હોય, માટે એક કરે તું જોયા કર અને બોલવાનું બંધ કર. એટલે દુર્યોધન મૌન થયો. અર્જુન જળ કુંડાળે જઈ અને જે પેલું પાટિયું મૂકવામાં આવ્યું છે એ પાટિયા ઉપર પોતે ઊભા રહ્યા અને બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ માંડ્યા કરવા. અર્જુનજી કહે છે કે પ્રભુ મારે અવિચળ આશરો તમાતણો, પ્રભુ મારે અર્જુનજી કરે છે સ્તવન, પ્રભુ મારે અવિચળ આશરો તમારા.
ઉઠ્યો કન્યાનું રૂપ જોઈ, નથી ઉઠ્યો વિષય જાળે મોહી, નહીં રાખે લજ્જા તુજ વીણ કોઈ, પ્રભુ મારે અવિચળ આશરો તપણો, લજ્જા જાળવજો ગીરધારી, નહીં તો થાશે ફજેતી ભારી, તેને માનીશ હું તમારી, પ્રભુ મારે અવિચળ આશરો તપણો, વડવેદને લજ્જા રખાવી, વિષથી વૃકોદરને બચાવી, લાક્ષા ગૃહેથી છોડાવી, પ્રભુ મારે અવિચળ આશરો તપણો, છોડ્યા કબીરાથી શામ, હેડંબા સુરથી સુખધામ, વારે આવો વાલાજી આઠામ, પ્રભુ મારે અવિચળ આશરો તપણો, સામર્થ્ય નથી કાંઈ મારું, સાચો ધણી તુજને ધારું, દેજે સામર્થ્ય મુજને તારું, પ્રભુ મારે અવિચળ આશરો તમતળો. આગે ભગવાને જે જગ્યાએ પોતાની રક્ષા કરી તે સંભાળી, અને અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે મારામાં તો કોઈ શક્તિ નથી, આટલા ક્ષત્રિયોની વચ્ચે મને ઊભા થવાનું મળે પણ નહીં, પણ હે પરમેશ્વર તારી કૃપાએ કરીને ઊભો થયો છું, અત્યાર સુધી લજ્જા તે રાખી છે, આજે પણ તું રાખજે, અને જો મારી લાજ જાય તો એમાં તારી જ લજ્જા જશે, સામર્થ્ય મને તમારી જો તમે આપશો તો જ હે પરમેશ્વર મારાથી કામ થશે. આવી રીતે અર્જુનજી પ્રાર્થના કરે છે. ત્યાર પછી તમામ જે બ્રાહ્મણો બેઠા છે એને વંદન કર્યા, ગુરુને છેલ્લી વખત વંદન કરી, ભગવાનને વંદના કરી, અને સ્તંભને નમસ્કાર નીચું ઝૂકી અને કર્યા, બધાઈને પગે લાગી, સ્તંભને બે હાથે બાથ ભરી સભાની અંદર જે ડાયા માણસો બેઠા હતા એ કહેવા માંડ્યા કે આ કોઈ ઊંચ જાતિનો રાજકુમાર છે, બાકી જે નીચ જાતિના હોય એ ક્યારેય કોઈને ઝૂકે નહીં, કોઈને નમે નહીં, અને આ બધાને પગે લાગતો જાય છે. ઊંચા તાડના ઝાડ હોય, ગમે એવો પવન આવે તો એ ઝૂકે નહીં, આંબા વગેરે હોય તો એની ઉપર રસદાર ફળ લાગે, કારણ કે તરત જ ઝૂકી જાય, નમે તે સર્વ કોઈને ગમે. સભાની અંદર બધાએ ચર્ચા કરવા માંડ્યા, જેટલા સ્તંભ ઉપર ચડ્યા એ બધાએ ચડતા પહેલાં પહેલી નજર દ્રૌપદીની સામે કરે. એક અર્જુન એવા છે કે જેણે દ્રૌપદીની સામે જોયું નથી, અને જેટલા રાજાઓ ચડે ત્યારે દ્રૌપદીની દાસીઓ એમ કહે કે આ રાજકુમાર તમને વર્ષે દ્રૌપદીએ કોઈની સામે જોયું નથી, પણ જ્યારથી અર્જુન ઊભા થયા ને ત્યારથી મટકો માર્યા વગર દ્રૌપદી અર્જુનની સામે જોઈ રહ્યા છે. પેલી દાસીઓ કહે છે કરે આના વસ્ત્રોના ઠેકાણા નથી, આના વાળના ઠેકાણા નથી, એના રૂપ રંગ વગેરે જુઓ, તમે આની સામે કેમ જોઈ રહ્યા છો? ત્યારે દ્રૌપદીજી કહે છે ગમે એમ તોય તમે દાસીઓ કહેવાઓ, તમને ખબર ન પડે, મને તો એવું લાગે છે કે આ ઢાંકેલું રતન છે, એ જ્યારે મત્સ્યવેદ કરશે ત્યારે ખબર પડશે. દ્રુપદ રાજાએ આજ્ઞા કરતા પાટિયાને સેવકોએ ખેંચી લીધા, અને દ્રુપદ મહારાજાએ એવું કહ્યું કે તમે ચડો એનો વાંધો નહીં, પણ તમે જે આ મેલા ગેલા વસ્ત્રો પહેર્યા છે તમને મત્સ્યવેદમાં બાધારૂપ બનશે, કારણ કે ઉપર ત્રાજવામાં ઊભું રહેવાનું ને એટલા માથે પેલું બાંધેલું ને મોટો પહેરેલો કુર્તું વગેરે, તો એ કાઢી અને તમે કછોટો વાળી લ્યો. અર્જુનજી કહે છે કે તમારે કપડાં સાથે મતલબ છે કે મત્સ્યવેદ સાથે? જેમના છે એમને એમ જ હું વસ્ત્રોને પહેર્યા રહેવા દઈશ, માથે બાંધેલું પણ હું નહીં કાઢું.
માટે વસ્ત્રોનું તમે મને કાંઈ કહેશો નહીં. એટલે દ્રુપદ વિચાર કરે જેવી એમની મરજી, અને તરત જ સ્તંભને અર્જુનજીએ બાથ ભરી સેવકોએ પાટિયાઓને તરત ખેંચી લીધા છે. ભગવાનનું સ્મરણ કરી અને અર્જુનજી હવે સ્તંભ ઉપર ચડે છે. આ તો ભગવાનના ભક્ત ચડે, જેને આજથી મત્સ્યવેદ થવાનો છે. તે વૈશંપાયન મુનિ જાણે કે એને સ્તંભ ઉપર મૂકવા જતા હોય એવું લાગે છે. બોલ્યા વૈષમપાય વચન રે, સાંભળ જન મે જય રાજન રે. બોલ્યા વૈષમપાય વચન રે, સાંભળ જન મે સેજ વધારે રે. ધર્યો અર્જુને મન એવો ટેક રે, એણે પગલું ભર્યું છે એક રે. એની ઈશ્વર કરશે છે રે, એણે પગલા ભર્યા છે બે રે. પોતે સમરે અશરણ શરણ રે, તેણે પગલા ભર્યા છે ત્રણ રે. એને પ્રસન્ન દેવ મોરાર રે, પોતે પગલા ભર્યા છે ચાર રે. નવ આવે ચડતા ઓની આચ રે, એણે પગલા ભર્યા છે પાંચ રે. નથી ચડતા પડવાનો ભય રે, પોતે પગલા ભર્યા છે છય રે. એને જોઈ રહ્યા ચારે ભ્રાત રે, પોતે પગલા ભર્યા છે સાત રે. એનો નથી ક્ષત્રિય જેવો ઠાઠ રે, તેણે પગલા ભર્યા છે આઠ રે. દેખી દુષ્ટને મન બળે દવ રે, પછી પગલા ભર્યા છે નવ રે. એને ઈશ્વર આવશે યશ રે, પોતે પગલા ભર્યા છે દસ રે. નથી પેરા શરીરે શણગાર રે, એણે પગલા ભર્યા 11 રે. જીભે જપે છે જગદાધાર રે, એણે પગલા ભર્યા છે 12 રે. જાય ઝપાટે કુંતી કિશોર રે, જેમાં પતંગ તો માગે દોર રે. એમાં વાયુ વેગે છે કરચયા રે, આડા ખીલે જઈ બાજી પડ્યા રે. ઓ આડા ખીલે જઈ બાજી પડ્યા રે. પગલાં હંમેશા ભગવાનના ભગતના ગણાય, પાપીના પગલાંને કોઈ ગણે નહીં. અર્જુનજીએ જેટલા પગલાં ભર્યા એટલાને વૈશંપાયન મુનિએ નોંધમાં લીધા છે. એક પછી એક અર્જુનજી પગલાં ભરે છે, જેના ઉપર ભગવાન અતિશય રાજી છે. અને જાય ઝપાટે કુંતી કિશોર, જેમ પવન સુસવાટા બંધ જાય એમ ઝપાટા બંધ એક પગલાં ભરતા જાય. અને એમ કરતાં 6 ગાઉ ઉપર જઈ અને જે પેલો આડો ખીલ્લો હતો એ 2 હાથે ખીલ્લાને પકડી લીધો છે. થોડીવાર ખીલ્લો પકડી અને અર્જુનજીએ શ્વાસ નીચે બેસવા દીધો. નીચે જોઈ અને વિચાર કરે છે કે હવે એક માથોડું નીચે સોનાની સાંકળે 2 બાજુ એક પલ્લું લટકે છે, અને એ 2 પલ્લામાં મારે એક સાથે પગ મૂકવાના છે. તો હવે મારે કેવી રીતે ઉતરવું? મોટામાં મોટી આંટી તો આ છે. દુર્યોધન કહે છે કે મામા આ તો ઝપાટે ચડી ગયો. ત્યારે મામો કહે છે કે કાયમ જંગલમાં ઝાડવે જ ચડ્યો હોય, પણ હવે ખીલા ઉપરથી ત્રાજવામાં પડે ત્યારે એ સાચો કહેવાય. લાંબો ઘણો હાથ કર્યો, લંબાવવાની મહેનત કરી, પણ કાંઈ મેળ પડ્યો નહીં. દાંડી કાંઈ હાથમાં આવે એવું નહીં. વળી એમ થયું કે થોડુંક થાંભલેથી નીચે ઉતરું
અને પછી ત્રાજવામાં પગ મૂકું. તોય મનમાં એમ થયું કે નહીં ને જરાક એકાદું ત્રાજવું જો આઘું પાછું થઈ જાય તો વચ્ચે ટટળીને હું હેઠો પડું. હે ભગવાન, હવે શું થશે? આ ત્રાજવા સ્થિર કેવી રીતે રહે? શરીરને કંટ્રોલમાં કેવી રીતે? આટલે બધે ઉપરથી લટકતા જ્યારે પડતું મૂકવાનું તો એમાંય પણ ધ્યાન નહીં રહે. માટે હે ભગવાન, તમે મારી ફજેતી કરાવશો નહીં. અત્યાર સુધી લાજ રાખી છે તો હવે પણ મારી લાજ રાખજો. ભગવાનને એમણે પ્રાર્થના કરી છે. ભક્તને આદિન બોદરો છે, પોતે નંદ કિશોરજી, અર્જુનજીને અર્પણ કીધું એક કળાનું જોરજી. બધાયનું બહુ ખેંચી લીધું છે. પોતાની એક કળાનું જે જોર એ અર્જુનજીને અર્પણ કર્યું. શરીરમાં તવ શક્તિ આવી, વિચાર સૂજો મનજી, કહો ના કહો કામ કરાવે, પોતે જગજીવનજી. મારામાં આટલી બધી શક્તિ આવી ગઈ, માનો ન માનો આ કામ મારા પાસે ભગવાન કરાવે છે, તો હવે મારે બીક રાખવાની જરૂર નથી. એમ કહીને ભગવાનમાં વૃત્તિને સ્થિર કરીને થાંભલાને જે ખીલાને બે હાથે પકડેલો, બે પગને બરોબર ત્રાજવાના લેવલમાં પોળા કરી અને ઉપરથી હાથને જ્યાં છોડી દીધા અને એ જ વખતે બરોબર બે ત્રાજવામાં પગ વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. ત્રાજવું હલે નહીં, ચલે નહીં. આખી સભા તાળીઓનો ગડગડાટ કરવા માંડી કે ચડનારો જોવામાં એવો લાગતો પણ શાબાશ છે, એને આના જેવું પરાક્રમ કોઈથી પણ થાય નહીં. દુર્યોધનને પેટમાં લાઈ લાગે છે, અર્જુન ત્રાજવામાં ઊભો છે. ભગવાન વિચાર કરે છે ત્રાજવામાં આવી ગયો, હમણાં મત્સ્યવેદ કરશે, બધી વસ્તુ સાચી, પણ એનું રૂપ જોતાં કોઈને સામું જોવાનું મન ન થાય એવો લાગે છે. અને દ્રૌપદી આટલા બધા શોભે અને ત્રાજવામાં મારો ભક્ત જરાય શોભતો નથી. નથી વાગા, નથી સારા વસ્ત્ર, નથી શણગાર. દુનિયા એમ કહેશે ભગવાનના ઘરે ભંડાર ખૂટ્યો એટલે ભગતની આ દશા આવી. એટલે ભગવાને તરત જ નારદજીને બોલાવી અને એને પ્રેરણા કરી. એટલે નારદજી સ્વર્ગમાં ગયા. ઇન્દ્ર રાજા કહે છે પધારો મહારાજ, કેમ આવું થયું? ત્યારે નારદજી કહે છે તારા છોકરાની તને કાંઈ ઉપાધિ ખરી? ઇન્દ્ર કહે છે કોણ? તો કે તારો જે પુત્ર અર્જુન છે એ અર્જુન આજે પાંચાલ દેશમાં દ્રુપદની રાજસભામાં 84,000 દેશના રાજાઓની વચ્ચે મત્સ્યવેદ કરે છે. એના શરીરના વસ્ત્રો જોઈ અને અમને પણ શરમ લાગે એવા ધાગા શરીરે ધારણ કર્યા છે, ને એવો મેલો ગેલો તારો પુત્ર આખી દુનિયા તારી નિંદા કરે છે. બીજા સાવ ફોગટિયા એ કેટલા સારા સારા શણગાર ધારણ કરીને આવ્યા છે, અને હું સભામાં બેઠેલો તો સભામાં બધાએ રાજાઓ એવું બોલે કે ઇન્દ્રનો દીકરો કહેવાય, પણ ઇન્દ્રના ઘરમાં ખાવાનું ખૂટી ગયું હશે, એના ઘરમાં કાંઈ વસ્ત્રો શણગાર નહીં હોય, તે પોતે દેવરાજ, પણ એના દીકરાની દશા તો જો. માટે જઈ અને તારા પુત્રને સારા શણગાર સજાય અને સભાની વચ્ચે શોભે એવો બનાવી દે. ઇન્દ્ર મહારાજાએ 33 કરોડ દેવને આજ્ઞા કરી ચંદન, પુષ્પ, શણગાર વગેરે લઈ જાઓ. તરત જ દેવો પોતપોતાના વિમાન લઈ અને તૈયાર થયા છે. ઇન્દ્ર મહારાજ અંતરિક્ષની અંદર આવી અને જ્યાં જુએ ત્યાં તો કેવા વેશની અંદર અર્જુનજી ઊભા છે. હવે આ દેવતાઓ આવ્યા, એના દર્શન જે સત્યવાદી પુરુષો હતા એને થયા. પાપિયાને તો કાંઈ દેખાણું જ નથી. દેવતાઓ વિચાર કરે કે હવે મહારાજ આને કેવી રીતે વસ્ત્રો પહેરાવવા. ત્યારે ઇન્દ્ર કહે છે કે તમે વસ્ત્રો બધાય પકડીને ઊભા રહો, હું મારા પુત્રને વસ્ત્ર પહેરાવીશ. ઇન્દ્ર રાજાએ હાથમાં ધનુષ્ય લીધું અને ધનુષ ઉપર બાણ ચડાવીને એક જ બાણ મારતાની સાથે જ માથાની પાઘડી ઉડાડી દીધી. જે જેવી તેવી પહેરેલી એને તરત જ નીચે નાખી દીધી. આખી સભા ખડખડાટ હસવા માંડી કે આ પાઘડું કેમ નીચે પડ્યું. પણ જે સત્યવાદી હતા એને દેવતાઓના દર્શન થાય અને માથે સરસ મજાનો મુગટ પહેરાવી દીધો
બીજું બાણ મારતાની સાથે જ જે કેશ હતા વધારાના, દાઢી મૂછ બધું વધી ગયેલું, માથાના કેશ બધા જ કાઢી નાખ્યા અને સરસ મજાનો મુકુટ માથે પહેરાવ્યો. અને ત્રીજા બાણે સુંદર મજાની પાનબીડી અર્જુનના મોઢામાં આપી મુખને લાલ કરાયું. અને ચોથે બાણે જે નીચે લગર વગર સુરવાળ પહેરેલો એના ઉપર સુંદર સોનેરી બુટ્ટાદાર સુરવાળ પહેરાવ્યો, ઉપર સુંદર જરિયાની જામો પહેરાવ્યો, એની ઉપર સોનાના કવચ બખ્તર વગેરે પહેરાવ્યા. અને છઠ્ઠે બાણે કમર ઉપર સોનાનો કમરપટ્ટો બાંધ્યો. અને ત્યાર પછી ગૌરાસ્ત્ર નામનું બાણ મારતાની સાથે જ અર્જુન રૂપનો દામ એવો ગૌર વર્ણનો બની ગયો. અને ત્યાર પછી ઉપર શણગાર સજાવ્યા, કેળે કંદોરો, મોતીડાની માળા, સાંકળા, 10 આંગળીઓમાં વેઢ, વીંટી, બાજુબંધ વગેરે ધારણ કરાયું. કાનમાં સુંદર લળકતા હીરા અને મોતીના કુંડળ શોભી રહ્યા છે. અનેક પ્રકારની માળાઓ અહીંયા ઉપર હિલોળા લઈ રહી છે. અર્જુનજી તો ભગવાનને સંભાળે છે, ચોગાળા આ શું કરો છો? મને આમાં કાંઈ ખબર પડતી નથી, પણ તમે જે કરતા હશો એ સારું જ કરતા હશો. ભગવાન અર્જુનનું રૂપ જોઈ અને બહુ રાજી થયા. ઇન્દ્ર તો પોતાના સ્થાને ગયો. ભગવાન વિચાર કરે, શણગાર ખૂબ સારા છે, રૂપ પણ ખૂબ સારું છે, પણ મોઢા ઉપર તેજ નથી. ઓલા 5 જણાને વચને બાંધ્યા છે ને એની આગળથી એનું સુકૃત લઈ આવું, મારો ભક્ત તેજસ્વી બને. એટલે તરત જ બળદેવજીના હૃદયમાં પ્રેરણા કરી. એટલે બળદેવજીએ ભગવાનને પૂછ્યું કે હે દ્વારિકાના માલિક, આવું આશ્ચર્ય તો કોઈ દી જોયું નથી. આ થાંભલા ઉપર ચડીને ત્રાજવામાં ઊભો ત્યાં એનું રૂપ કેમ બદલાઈ ગયું? આ છે કોણ? ત્યારે ભગવાન કહે છે કે મોટા ભાઈ, તમે મને વચન આપ્યું છે, યાદ છે ને? એ કુંતાજીનો કુંવર અર્જુનજી છે, માટે કાંઈ પણ બોલ્યા વગર બધું પૂન લાવો. બલરામજીએ કહ્યું કે મશ્કરી મૂકો, હું કેવી રીતે માનું કે અર્જુન છે? ભગવાન કે કોઈને ખ્યાલ ન આવે ને એમાં બ્રાહ્મણોની સભામાં જુઓ ભીમ બેઠો છે. એટલે જ્યાં જોયું ત્યાં તો ભીમસેનને જોયો અને ઓળખી ગયા. એટલે બળદેવજી કહે છે કે આજ સુધીનું મારું તમામ સુકૃત છે હું અર્જુનને અર્પણ કરું છું. એટલે તરત જ અર્જુનની મુખાકૃતિ ઉપર તેજ વધવા માંડ્યું. જે ચક્રવર્તી રાજાઓ બેઠા હતા એની જ જેવો શોભવા માંડ્યો. ભગવાન વિચાર કરે છે કે હજી બરોબર નહીં. વળી પાછા રાજસભામાં જઈ ભીષ્મ અને વિદુરજી પાસે ગયા. એટલે એણે પાસે બોલાવ્યા. ભગવાનને કહે છે કે મહારાજ, આ કાંઈ સમજણ પડતી નથી, આ ઉપર કોણ ચડ્યું? ચડી ગયો એ સરસ રીતે, ઉપર ગયા પછી રૂપ બદલાઈ ગયું. ત્યારે ભગવાન કે તમે બોલ્યા છો એ વચન પાળો અને ચારેય ભેગા થઈને હોય એટલે પૂન મને આલો. કેમ? તો કે એક કુંતા કુંવર અર્જુનજી છે અને એને તમે કીધું છે કે મેં સુકૃત આપી દેશું. સત્યવાદીઓ કહે છે કે અમને કેમ ખબર પડે કે અર્જુન છે? ભગવાન કે બ્રાહ્મણોની સભામાં જોવો જોઈએ ભીમ બેઠો છે કે નહીં. જ્યાં જોયું ત્યાં તો ભીમસેનને બેઠેલો જોયો. એટલે આ બધાય બહુ રાજી થઈ ગયા. સત્ય પુરુષોએ સંકલ્પ કીધો, અર્જુનની જય થાજોજી. અમારા સુકૃત આજ સુધીના, અર્જુનજીને જાજોજી. 4 જણાએ જે આ પૂન આપ્યા અને એ જ વખતે તેજ માંડ્યું વધવા, આખી સભા ઝાંખી પડી ગઈ. અતિશય કુંતી કુમાર શોભવા લાગ્યા. જેવા દ્રૌપદી એવા જ પોતે જ્યારે બન્યા. બધાએ કહેવા માંડ્યા કે હવે વર કન્યાની જોડ બરાબર લાગે છે. ભગવાનને એમ થયું કે મારો ભગત દ્રૌપદી જેવો ન હોવો જોઈએ, એના કરતાંય પણ વધારે તેજસ્વી હોવો જોઈએ. દ્રૌપદીને અભિમાન થશે કે આ તો મારી જોડના બની ગયા. એટલે ભગવાન તરત જ ધ્રુમ મુનિને પ્રેરણા કરે છે. ધ્રુમ ઋષિને વિચાર આવ્યો કે આ તો ઝપાટે ઉપર ચડી ગયો. એટલે પાછળ ઓલા 4 ભાઈઓની સામે જોયું અને જોઈને કહે છે કે આ વસ્ત્ર આભૂષણથી આટલો બધો શોભવા માંડ્યો એ કોણ હશે? પણ પૂછવું કોને? ઋષિએ તરત સમાધિ માંડી તો ખ્યાલ આવી ગયો કે આ તો પાંડુકુમાર ઇન્દ્રનંદન અર્જુન છે. એટલે ઋષિને તો એટલું બધું દુઃખ થયું. સભાની અંદર બેઠા બેઠા રડવા માંડ્યા કરે રે. ઘરે આવેલા રત્નને ઓળખી શક્યો નહીં. મેં એના કેટલાય અપમાન કર્યા. મારા આશ્રમમાં મેં એને ઘૂસવા ન દીધા. જે પાંડવો ભગવાનના ભક્ત દ્વારિકાધીશ જેની સાથે, એના પગલે તો અમારો આશ્રમ પવિત્ર થાય. એના પગ અમારે પૂજવા જોઈએ. એને બદલે એણે 6 મહિના સુધી અમારા પગ પૂજ્યા.
એમ કહીને ઋષિ જ્યારે બહુ રડવા માંડ્યા. હવે શિષ્યો સમજાવે પણ ઋષિ કાંઈ માનતા નથી. ધર્મરાજાનું ધ્યાન ગયું એટલે ધર્મરાજા કોઈને ખબર ન પડે એવી રીતે ઊભા થયા. એમ કહીને ધર્મરાજા છાના રાખવા ઉઠે જી, કોઈ ન ચેતે એમ આવીને ઊભા ધ્રુમની પૂઠે જી. પાછળ આવીને કહે છે કે મહારાજ આટલો સરસ મજાનો દિવસ છે ને તમે રડો છો કેમ? તમે તો ઋષિ છો, સારા પ્રતાપ તમારા કે અમે અહીંયા આવ્યા અને અત્યારે તમારી આંખના આંસુડા પડે અમને પાપ લાગે, માટે મુનિવર તમે અર્જુનને આશીર્વાદ આપો કે એનાથી મત્સ્યવેદ થાય. ત્યારે ધ્રુવ મુનિ કહે છે કે તમે પાંડવો હતા તો હું થોડો કોઈને કહી દેવાનો હતો, તમે મને કીધું કેમ નહીં? ધર્મરાજા કે હવે અત્યારે લાંબી ચર્ચા કરવાનો સમય નથી, જે બનવાનું હતું એ બની ગયું, માટે તમે આશીર્વાદ આપો. તવ દ્રુમ ઋષિ રહી ગયા છાના, પાંડવનો જય થાજો જી. આજ દિન સુધીનું સુકૃત મારું, અર્જુન અંગે જાજો જી. આજ સુધી મેં જે કાંઈ વિદ્યાર્થીઓને ભણાવ્યા હોય, જે પરમેશ્વરનું ભજન કર્યું હોય, વ્રત તપ કર્યા હોય, એનું જે પુણ્ય હોય એ બધું અર્જુનને અંગે જાજો. આમ જ્યાં કહ્યું ત્યાં તો અર્જુન તેજના 12 રૂપે દ્રૌપદીજી એની આગળ ઝાંખા લાગવા માંડ્યા, તેજના બિંબ માંડ્યા છૂટવા. બધાને અતિશય આનંદ થયો. ભગવાન વિચાર કરે છે કે હવે અર્જુન જેવું કોઈ તેજસ્વી નથી, પણ એક વ્યક્તિ હજી અર્જુનથી તેજસ્વી છે. કોણ? તો કે આકાશમાં રહેલા સૂર્યનારાયણ. મારો ભક્ત સૂર્યનારાયણ કરતાંય પણ તેજસ્વી હોવો જોઈએ. અઢળક ઢળિયો પોતે શામળિયો, કાંઈ ન રાખી ન્યૂનજી. ભક્તને હરજીએ અર્પણ કીધું, 1 વર્ષનું પુણ્યજી. બધાએ આપી દીધું. ભગવાન કહે છે કે હજી સૂર્ય જેવો તેજસ્વી બને, મારું 1 વર્ષમાં કરેલું જે તમામ પુણ્ય એ હું અર્જુનને આપું. અને આમ બોલતાની સાથે જ શરીરમાંથી જેમ સૂર્યમાંથી તેજના કિરણો નીકળે એમ અર્જુનના અંગમાંથી તેજના કિરણો નીકળવા માંડ્યા. નીચે બેઠેલા વિચાર કરે કે આ સ્વયં સૂર્યનારાયણ છે કે શું? કોઈક તો વળી એવું કહે છે કે કદાચ દ્વારકાધીશ જ આવું બીજું રૂપ લઈ અને ઉપર ચડ્યા હશે. બધાએ જુદી જુદી વાતો કરે છે. દ્રૌપદી તો એની આગળ સાવ ફિક્કા દેખાય છે. દાસીઓ પણ જોઈને વિસ્મય પામી ગઈ કે દેવી તમે જે કહેતા હતા કે ઢાંકેલું રતન છે, તમારી વાત ખરેખર સાચી છે. દ્રૌપદી અર્જુનજીની સામે અને સામે જોઈ રહ્યા છે. આ બાજુ અર્જુન વિચાર કરે કે હવે બધુંય ભગવાને કર્યું, પણ હજી મારે મત્સ્ય વિંધવાનું બાકી છે. ધનુષ બાણ તો મારી પાસે છે, પણ 2 પલ્લામાં ઊભો છું. જ્યારે ધનુષ ચડાવીએ ત્યારે ધનુષને કંઈક ટેકવીને વજન દેવો પડે. કોઈ પણ ધનુષ ચડાવે એટલે તમે જોજો, એક પગ ઉપર વજન હોય, આખા શરીરને આમ વાળી અને ધનુષ છૂટે. તો આ પલ્લામાં મારે વજન કઈ બાજુ દેવો? અને એક પણ બાજુ વજન દઉં એટલે તરત જ પલ્લામાંથી હું નીચે પડું. અને કદાચ એવું કરી શકાય કે નાભી ઉપર ધનુષ્યનો વજન રાખી અને પછી જો બાણ છોડું તો થાય, પણ આ બાણ નાભીમાં સોંસરું નીકળે. આમાં કાંઈક બીજી વસ્તુ હોવી જોઈએ તો જ બાણ ટક્કર ઝીલે. એટલે વિચારમાં પડ્યા કે આટલું બધું તો થઈ ગયું, આટલા ઘરેણાં પહેરાવ્યા, આટલો તેજસ્વી બનાવ્યો ને હવે આ પાડે નહીં તો સારું, નહીતર મારી કિંમતના કાંકરા થશે. અર્જુનજીની આંખમાં આંસુ આવી ગયા કે હે પરમેશ્વર, વસ્ત્રાભૂષણ પહેરાવી અને મને તમે પછાડવા માટે આટલું બધું તેજ વધાર્યું છે. મારે કઈ રીતે હવે બાણ છોડવું? અર્જુનજી જ્યારે મૂંઝાવા માંડ્યા, ભગવાનની માંડ્યા સ્તુતિ કરવા, અને ભગવાન ભક્તની ભીડને જાણી ગયા. ગોવિંદ વાયુનો ગોળો થઈને નાભી ઉપર જઈ બેઠાજી. ભક્ત તણી ભીડ ભૂદરે જાણી, પોતે ચિંતામાં પેઠાજી. વાયુનો ગોળો થઈ અને અર્જુનની નાભી ઉપર બેઠા. સેજ ધક્કો લાગ્યો એટલે અર્જુનને ખ્યાલ આવી ગયો, દડો વાગે જાણે નાભી ઉપર એવું લાગ્યું. એટલે આસ્થા બેઠી અર્જુનજીએ વળી પાછી જરાક આમ બાણની હણી મૂકીને જ્યાં દબાવી જોયું
તો ખ્યાલ આવી ગયો કે હવે કાંઈ વાંધો નહીં આવે, અને તરત જ અર્જુનજી ધનુષ્ય બાણને ચડાવવા માટે તત્પર થયા છે. નીચે પાપીઓ જે છે બધા એને ચિંતા થાય છે. દ્રુપદ રાજા વગેરે અતિ આનંદમાં આવી ગયા છે. દ્રુપદ રાજા કહે છે કે હવે નક્કી આનાથી મત્સ્યવેદ થશે, માટે દ્રૌપદીને આથણી ઉપર બેસાડી એની સૂંઢમાં સુવર્ણનો કળશ આપી અને એને અહીંયા લાવવામાં આવે. મત્સ્યવેદ કરીને એ પુરુષ નીચે ઉતરે એટલે તરત જ એના ઉપર જે પેલી આથણી છે એ અમૃતનો કળશ ડોળે, અને ત્યાર પછી દ્રૌપદી એને જયમાળા પહેરાવે. દ્રૌપદી ઝરૂખેથી નીચે ઉતર્યા, બે હાથમાં વરમાળા લીધી છે અને આથણી ઉપર પોતે બેઠા છે. આજુબાજુમાં દાસીઓ ચમ્મર ડોળે છે. બરોબર જળ કુંડાળા પાસે આવી અને હાથણીને ઊભી રાખવામાં આવી છે. અર્જુન હાથમાં ધનુષ્ય લઈ અને અતિશય શોભી રહ્યા છે. અને અર્જુન સામે જ્યારે જોયું ત્યારે સહદેવજીની આંખમાંથી માંડ્યા આંસુડા પડવા, હરખના આંસુડા પડે છે. અને સહદેવજી જાણે કે ધર્મરાજાને કહી રહ્યા છે કે જુઓ જુઓ અર્જુનજીનું રૂપ, ધનુષ ધનંજયે ધર્યું. જુઓ જુઓ અર્જુનજીનું રૂપ, ધનુષ ધનંજયે ધર્યું. કેવો શોભે છે ભૂપનો ભૂપ, ધનુષ ધનંજયે ધર્યું. કેવો શોભે છે ભૂપનો ભૂપ, ધનુષ ધનંજયે ધર્યું. સહદેવજી મુખ બોલ્યા ને સુણો ધર્મ સુજાણ, 3 વર્ષ દુઃખ વેઠિયું તે તો આજ પડ્યું પરમાણ, ધનુષ ધનંજયે ધર્યું. જુઓ જુઓ અર્જુનજીનું રૂપ, ધનુષ ધનંજયે ધર્યું. લાક્ષાગૃહમાં બાળિયા ને દુષ્ટે કરી અન્યાય, ત્યાંથી ઉગરી વન રહ્યા. ભીમ પરણ્યો હેડંબા કન્યાય, ધનુષ ધનંજયે ધર્યું. જુઓ જુઓ અર્જુનજીનું રૂપ, ધનુષ ધનંજયે ધર્યું. એક ચક્રા નગરી વિશે ને સ્થિતિ કરી બહુદાન, બકરાક્ષસને માર્યો ભીમે ઉગાર્યો વિપ્રનો તન, ધનુષ ધનંજયે ધર્યું. જુઓ જુઓ અર્જુનજીનું રૂપ, ધનુષ ધનંજયે ધર્યું. ત્યાંથી ધ્રુમને મઠ ગયા ને સમર્યા અશરણ શરણ, વિપ્રો તણા પૂજન કર્યા તેના નિત્ય ચાપી યા ચરણ, ધનુષ ધનંજયે ધર્યું. જુઓ જુઓ અર્જુનજીનું રૂપ, ધનુષ ધનંજયે ધર્યું.
તાપ વેઠ્યા વન વિશે ને દુઃખમાં ન રહી ન્યોન દુઃખ વેઠી ભગવાન ભજ્યા તે તો આજ ઉગ્યો દિશે પુણ્ય ધનુષ ધનંજય ધરો જો જો અર્જુનજીનો રૂપ ધનુષ્ય ધનંજય ધર્યો. વસ્ત્ર વપુ પર ક્યાં હતા ને ક્યાં હતા શણગાર તેજ મુખડા પર ક્યાં હતું ઢળ્યા અઢળ જગદાધાર ધનુષ ધનંજય ધર્યો. જો જો અર્જુનજીનો રૂપ ધનુષ્ય ધનંજય ધર્યો. સૂર્ય સમ છબી અર્જુનની અને જુઓ મારા વીર શોભે ધનુષ્ય બે હાથમાં કેવો ઊભો છે ગુણ ગંભીર ધનુષ્ય ધનંજય ધરો. જો જો અર્જુનજીનો રૂપ ધનુષ્ય ધનંજય ધરો કેવો શોભે છે ભૂપનો ભૂપ ધનુષ્ય ધનંજય ધરો. કેવો શોભે છે ભૂપનો ભૂપ ધનુષ્ય ધનંજય ધર્યો. તમે બબે ઝોલા નથી ખાઈ લેતા ને? શબ્દો સમજાય છે ને? સહદેવજી આજ અર્જુનનું રૂપ જોઈ અને ધર્મરાજાને કહે છે કે મોટા ભાઈ લાક્ષાગૃહમાં બાળ્યા ભીમસેનને ઝેર આપ્યું કેટલી વાર આપણી ચોરી થઈ અનેક જગ્યાએ ભગવાને આપણને બચાવ્યા અને છેવટે એક ચક્રાનગરીમાં જઈ અને 6 જીવ ઉગાર્યા. પહેલાં બ્રાહ્મણને ઉગાર્યો અને એનું પુણ્ય ભાઈ આજ આપણને ઉદય થયું હોય એવું દેખાય છે. ધ્રુમ ઋષિના મઠમાં અપમાન સહન કરી વિપ્રોના પૂજન કર્યા એના નિત્ય ચરણ ચાંપ્યા ટાઢ તડકો વરસાદની જડીઓને સહન કરીને ભગવાન ભજ્યા તો એનું પુણ્ય આજ ઉદય થયું. મોટાભાઈ તમે જુઓ તો ખરા એના શરીર ઉપર વસ્ત્રના ઠેકાણા નહોતા રૂપના ઠેકાણા તો કેવા હોય ક્યાંથી હોય પણ આજ જાણે બીજો સૂર્ય ઊભો હોય એમ આપણો બંધુ શોભી રહ્યો છે. ધર્મરાજા પણ જોઈ રહ્યા છે ભગવાનનું બધાએ સ્મરણ કરે છે અને આ બાજુ ધનંજયે ધનુષ્યને હાથમાં ધારણ કરી માછલીનો જ્યાં પ્રતિબિંબ પડે છે ને એની સામે નજર કરી પણ માછલી ઉપર ગોળ ગોળ ચક્કર ફરે છે. નિયમ પ્રમાણે પહેલી આંખ વીંધવાની પછી પૂંછ વીંધવાનું ત્યાર પછી આખી માછલીને નીચે નાખવાની. હવે નિશાન તાકવું કઈ રીતે? બાણ તો ચડાવ્યું પણ જ્યાં સુધી માછલી સ્થિર ન થાય ત્યાં સુધી એને તાકવું કેવી રીતે? અર્જુનજી વિચારમાં પડ્યા કે અત્યાર સુધી તો બધું થયું પણ હવે અઘરું કામ છે. 6 ગાઉ માછલી દૂર અને 6 ગાઉ નીચે એનો પડછાયો દૂર નીચે જોઈ અને એનાથી 12 ગાઉ ઉપર રહેલી જે મધ છે એને મારે વિંધવાની અને એ પણ ગોળ ગોળ ફરે. આમાં મને એની આંખ કેવી રીતે દેખાય? એટલા બધા મૂંઝવણમાં પડ્યા. હાથમાં ધનુષ તો ચડાવ્યું પણ એટલા બધા ગૂંચવાય છે. ભગવાનની માંડ્યા સ્તુતિ કરવા કે હે પરમેશ્વર મારા ઉપર તમે કાંઈક કૃપા કરો. અને એ જ વખતે ભગવાને વાયુદેવને આજ્ઞા કરી તમે સ્થિર થઈ જાઓ
અને વાયુ સ્થિર થતાની સાથે જ ઉપર રહેલી માછલી એ પણ સ્થિર થઈ ગઈ. અર્જુનને બહુ આનંદ થયો. ભગવાનને જપતા જપતા જળની અંદર નજર કરી અને બાણને આમ બરોબર ઊંચે સંધાન કર્યું અને મચ્છ વિંધવા માટે જે બાણ ચડાવ્યું એ બાણ ઉપર શક્તિનો મંત્ર ભણ્યો અને એ બાણના 3 વિભાગ કર્યા. એનો જે પહેલો ભાગ છે એની ઉપર બ્રહ્માજીને મૂક્યા, વચ્ચેના ભાગમાં વિષ્ણુ ભગવાનને મૂક્યા અને છેલ્લા ભાગમાં મહાદેવજીને મૂક્યા. ત્યાર પછી વાયુનો મંત્ર ભણી અને ધર્મરાજાનું જે પુણ્ય છે એ બધું જ પુણ્ય આ બાણની ઉપર મૂક્યું અને એવી રીતે બાણ તૈયાર કરી અને સતીના પુત્ર આજ તૈયાર થયા છે. સમર્યા પોતે પુરુષ પુરાણી, જગજીવનને સાચા જાણી, મનડું માયલું ને બાણ જ જાયલું ને ગણિત ગણ્યો ને મંત્ર જ ભણ્યો ને ધનુષ ચડાવ્યું ને ખૂબ લડાવ્યું, મનડું મોયું ને જળમાં જોયું ને થઈ ત્યાં ઝાંખીને મચ્છા તાકી, રંગ જ રેલ્યું ને બાણ જ મેલ્યું ને ખરર થઈને ચપળે ચાલ્યું ન રહે જાલ્યું, સણસણ સણસણ સરર કરતું સ્તંભે ફરતું ને પાર ઉતરતું આવી પહોંચ્યું મચ્છની પાસે, તરકટી ત્રાસે ને અધર વાંસે, ફર્રુક ફર્રુક ફરફર બોલે, પહોંચ્યું રામના બાણની તોલે, ચડિયું જોલે જરા ન ડોલે, બ્રહ્મા મંત્રે જબ્બર દોડ્યું, ન રે ઓડ્યું જુગતે જોડ્યું ને એવું છોડ્યું કે ફટાક દઈને લોચન ફોડ્યું. અને પછી તે કટકો હેઠો પડ્યો ને વિષ્ણુનો કટકો ઊંચો ચડ્યો, નર્દમ નડ્યો જઈને અડ્યો, ઘાટ જ ગળ્યો પૂંછ ઉપર તો ઉલટ વ્યાપી, નિશાની આપીને તે પ્રમાણે ખચાક દઈને નાખ્યું કાપી. અને તે પછી કટકો શંકર કેરો, મારે ફેરો ને કામ જ કીધું, ચાલ્યું સીધું જરા ન બીધું, ઉઠાવી લીધું શિવને મંત્રે બહુ જ બળમાં, કોટી કળમાં એક જ પળમાં છરર છરર છબાક દઈને ફેંક્યું જળમાં, થઈ ફૂલ વૃષ્ટિ કાપી કષ્ટી જુએ સૃષ્ટિ, ડંકા વાગ્યા સૌના ભય ભાંગ્યા અને આજ ભાગ્યવંત પાંડવો જાગ્યા. બોલો નર નારાયણ જય દ્વારિકાધીશ, હરે કૃષ્ણ મહારાજ, ભક્તવત્સલ ભગવાન કી જય. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. 3 બાણથી મત્સ્યને વિંધી અને નીચે ફેંકી દીધું. દેવતાઓ પણ બધા આનંદમાં અને દ્રુપદ રાજાને હર્ષ સમાતો નથી ને એનાથી વધારે હર્ષ હોય તો દ્રૌપદીને અને બધાય કરતાં જાજો આનંદ હોય તો ભગવાન દ્વારિકાના માલિકને આજ આનંદ છે કે 3 વર્ષ સુધી મારા ભક્તોએ દુઃખ વેઠ્યું અને હું એની રક્ષા ન કરી શક્યો, એનો આજ ભગવાને બદલો વાળ્યો છે. અને જ્યાં આ મત્સ્ય આકાશમાંથી જળનો જે કુંડ ભરેલો એની અંદર પડ્યું ને પડતાની સાથે જ જ્યાં અર્જુનજી નીચે ઉતરે, ભીમસેન એકદમ ઊભા થઈ ગયા અને જ્યાં અર્જુનજી નીચે ઉતરે ને એ જ વખતે દુર્યોધન એકદમ બધા કૌરવોને કહે છે કે નીચે ઉતરે એ ભેગો એને મારી નાખો, અમને ખબર નહીં આ કુંતી પુત્ર અર્જુન છે. કર્ણએ તો ટેક લીધેલી એટલે કર્ણ જઈ અને બાણ ચડાવી અને જ્યાં અર્જુનને મારવા જાય ને એ જ વખતે દોડી અને વાયુનંદન ભીમસેને કર્ણનો કાન જાલીને 4 તમાચા છોડી દીધા. કર્ણ કહે છે બાણ ન મરાય તો કાંઈ નહીં, કન્યાનું હરણ કરી અને જતો રહું. હરણ કરેલી કન્યા પછી બીજાને વરી શકે નહીં. ભીમસેન સાવધાન થઈ ગયા કે અર્જુનની થવાની હોય થાય પણ પહેલાં કન્યાને ઠેકાણે મૂકી આવું. અને દોડી અને હાથણી ઉપર બેઠેલા જે દ્રૌપદીજી એની બોચી જાલીને પોતાની ખાંધે બેસાડ્યા અને દોટ મૂકી અને જ્યાં પ્રજાપતિને ઘેર માં કુંતાજી બેઠા છે ત્યાં જઈને દરવાજો ખખડાવ્યો. કુંતાજીને કહે છે કે માં દરવાજો ખોલો, હું લઈને આવ્યો. કુંતાજીને એમ કે કંઈક ખાવાનું લાવ્યો હશે. કુંતાજી કહે છે 5 વેચીને લેજો. આવો શબ્દ કુંતાજી બોલ્યા ને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં તો સતી દ્રૌપદી ખભેથી નીચે ઉતરીને માતાજીના ચરણમાં વંદન કરે છે. માએ ઓવારણા તો લીધા પણ માં કહે છે કે આ શું? મારે એમ કે કંઈક ખાવાની કોઈ વસ્તુ લાવ્યો હશે, એનો જીવ ખાવામાં વધારે. મારાથી બોલાઈ ગયું કે 5 વેચીને લેજો. હવે આ તો કન્યા છે, આને 5 જણા કેવી રીતે વેચે? ત્યારે ભીમસેન કહે છે કે માં રડવાની જરૂર નથી, તારો બોલેલો બોલ અમે પાળશું અને 5 ભાઈઓ થઈ અને અમે આ દ્રૌપદીને વરશું. ત્યારે કુંતાજી કહે છે કે મત્સ્યવેદ કોણે કર્યો? તો કે આપણા ભાઈ અર્જુને કર્યો છે.
દ્રૌપદીજીને ચિંતા માંડી થવા કે 5 ભાઈને વરવાનું કહ્યું, પણ હવે જેવી ભગવાનની મરજી, કારણ કે પૂર્વનું જે વૃત્તાંત છે દ્રૌપદી અત્યારે ભૂલી ગયા છે. હવે આ બાજુ બીક લાગી કે દ્રૌપદીને તો અહીંયા લઈ આવ્યો, પણ અર્જુનને પહેલાં દુર્યોધન વગેરે દુષ્ટો મારશે. ભીમસેને પાછી દોટ કાઢી અને જ્યાં ભીમસેન સભાની અંદર આવે તો એ જ વખતે કર્ણ બાણ તાકી અને અર્જુનને બાણ મારે છે, ને એ બાણ અર્જુનને છાતીમાં વાગી ગયું અને તરત જ અર્જુનના હાથ થાંભલા ઉપરથી છૂટી ગયા અને અર્જુન પાણીમાં પડ્યા. એટલે પહેલાં કૌરવો હતા એ અર્જુનને ખેંચી અને જે હાથમાં આવે એ લઈને મારવા માંડ્યા. ક્ષત્રિયોને તો બીક લાગી કે દુર્યોધનની સામે આપણે ન થવાય, પણ જેટલા ઋષિઓ હતા એ બધા ઊભા થઈ અને કૌરવોને કોઈની પાસે આચમનીઓ હતી, પંચપાત્ર હતા, માળાઓ હતી, જે હાથમાં આવ્યું એ લઈને કોઈને ગડદા પાટું વગેરે મારે, ભભૂતિના મોટા મોટા ગોળા લઈ અને દુષ્ટોની આંખમાં માંડ્યા નાખવા. આ રીતે ધમસાણ ત્યાં યુદ્ધ મચી ગયું અને ભીમસેનને ખ્યાલ આવી ગયો. એટલે ભીમસેને અર્જુનને એક બાજુ લઈ લીધો અને ભીમસેને જે પેલો સ્તંભ પાણીમાં હતો એ સ્તંભને બાથ બારીને કાઢ્યો બારો, અને બહાર કાઢીને જ્યાં સ્તંભને ઊંચો કરીને મારવા જાય ત્યાં કૌરવો ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. અને ખ્યાલ આવી ગયો કે નક્કી આ ભીમસેન છે. દુર્યોધન તો બીકનો માર્યો ત્યાંથી દોડવા જ માંડ્યો. કૌરવો તો બધાએ જતા રહ્યા અને આ બાજુ બીજા જે રાજાઓને ડર લાગેલો એ પણ ત્યાંથી જતા રહ્યા. સ્વયંવરની રીત હંમેશા એવી હોય કે જેણે મત્સ્યવેદ કર્યો હોય એ એક જ વ્યક્તિ અને એના કુટુંબીજનો ત્યાં રહે, ને બાકી બધા જોવા આવ્યા હોય એ પછી કોઈ લગ્નમાં રોકાય નહીં, બધાએ પોતપોતાને સ્થાને જાય. પણ આ દિવસ એવો હતો કે ભગવાનના ભક્ત પાંડવોને હાથે મત્સ્યવેદ થયો. એટલે જેટલા ઋષિમુનિઓ રાજાઓ આવ્યા હતા એ બધાએ કહે છે કે અમારે પાંડવોને પરણાવીને પછી જ જવું છે. દ્રુપદ રાજા કહે છે કે મને તો કાંઈ વાંધો નથી. અર્જુનને માથે હાથ ફેરવો, વસ્ત્ર વગેરે ભીંજાઈ ગયેલું. ભગવાને કરુણા દ્રષ્ટિ કરીને છાતીમાં બાણ વાગવાની જે પીડા હતી એ પીડાને પરમેશ્વરે એક જ નજરે હરી લીધી છે. બધાએ સાથે ભેગા થઈ અને અર્જુન કહે છે કે પહેલાં ક્યાંય નહીં જતા, મારી માતાને પગે લાગવા માટે જવું છે. કુંતાજીના પગમાં એક વખત મારે મસ્તક મૂકવું છે. બધાએ સાથે મળી અને પ્રજાપતિને ઘેર જ્યાં સતી દ્રૌપદી બેઠા છે અને માં બેઠા છે ત્યાં આવી અને અર્જુન નીચે નમી માતાજીને વંદન કરીને પૃથ્વી ઉપર પડીને દંડવટ કરે છે કે માં, તારા આશીર્વાદ અને તારા પુણ્ય પ્રતાપ અને આપણા વડવાઓના પુણ્ય અને મોટા ભાઈ ધર્મરાજાનું સત્ય મૂકી અને મેં મત્સ્યવેદન કર્યું છે. માતાજી, તમારી આંખમાં આજ આંસુ કેમ છે? ત્યારે કુંતાજી કહે છે કે દીકરા, આંસુ એટલા માટે છે કે આ ભીમસેન કન્યાને લઈને આવ્યો અને બહારથી માં કંઈક લાવ્યો એમ બોલ્યો. એટલે મેં એવું કહ્યું કે એને એકલા ખાઈ જવાની ટેવ, મને એમ કે એકલો ખાઈ જશે, એટલે મેં એવું કહ્યું કે જે